નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના આંબરડી સફારી પાર્ક ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો। ધારીગીરના પૂર્વ વિસ્તાર નજીક વન વિભાગ દ્વારા 2017માં આંબરડી સફારી પાર્કને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવેલ। અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બપોર બાદ ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી। આંબરડી સફારી પાર્કને વન વિભાગ દ્વારા 365 હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલ સાસણ ગીર વિસ્તારના દેવળિયા સફારી પાર્ક ઉપરાંત આંબરડી સફારી પાર્ક ખાતે સિંહ દર્શન માટે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર બન્યું। ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતા આંબરડી સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિતલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા। ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનિયા, રાજાલાલ, બુલબુલ, લટોરા, શકરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શક્કરો અને મઘ્યો, બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આંબરડી સફારી પાર્કની મુલાકાત દરમિયાન ગીરમાં સિંહના ઉદ્ભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી। એટલું જ નહીં, સાંભર બ્રીડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવ્યા બાદ આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટેના રૂટ પર પ્રાકૃતિક વૈભવ સાથે એશિયાટિક લાયનના વન વિચરણ નિહાળવાનો રોમાંચક અનુભવ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો। રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 2017માં આ આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવેલ। આંબરડી સફારી પાર્કની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નાયબ વન સંરક્ષણ રાજદીપસિંહ ઝાલા સહિત વન વિભાગના અધિકારીઓ જોડાયેલ। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી।